અંકલેશ્વર રેલવે સ્ટેશને ઉભી રહી વંદે ભારત ટ્રેન બ્રેનડેડ અતુલનું ધબકતું હૃદય પહોંચ્યું અમદાવાદ. હાંસોટનો યુવાન જતા જતા 6 જિંદગીઓને નવજીવન આપી ગયો. અંકલેશ્વરની શક્તિ કેમ્પ કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો અતુલ પટેલ 29 જુલાઈના રોજ નોકરી પરથી પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર અર્થે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 1 ઓગસ્ટના રોજ તબીબોની ટીમે તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. હોસ્પિટલ અને ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી અતુલની માતા રંજનબેન, ભાઈ દીપક તથા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા તેઓએ સ્વજન ગુમાવવાના ભારે દુઃખ વચ્ચે પણ અંગદાનની સંમતિ આપી હતી. માતાએ ભાવુક થઈ જણાવ્યું કે શરીર તો રાખ જ થઈ જવાનું છે, ત્યારે મારા દીકરાના અંગોથી કોઈને નવજીવન મળતું હોય તો તેનાથી મોટું કોઈ પુણ્ય નથી. અંગદાનની પ્રક્રિયામાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. દાનમાં મેળવાયેલા હૃદયને સમયસર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ પહોંચાડવા માટે દેશમાં સૌપ્રથમ વખત વંદે ભારત ટ્રેનને અંકલેશ્વર સ્ટેશને ખાસ સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. રેલવે તંત્રના સહયોગથી હૃદયને સુરક્ષિત રીતે વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ રવાના કરાયું હતું. ભરૂચ જિલ્લા પોલીસના સંકલન અને રાજ્ય પોલીસના સહયોગથી 2 ગ્રીન કોરિડોર રચવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રીન કોરિડોર જયાબેન મોદી હોસ્પિટલથી અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી હૃદય માટે અને બીજો ગ્રીન કોરિડોર હોસ્પિટલથી અમદાવાદ IKDRS સુધી કિડની, લીવર અને સ્વાદુપિંડ માટે બનાવાયો હતો. આ અંગોના ટ્રાન્સપ્લાન્ટથી અમદાવાદના 25 વર્ષીય યુવકને હૃદય તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને લીવર, કિડની અને સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરી નવજીવન અપાશે, જ્યારે ચક્ષુઓનું દાન GC નહાર રોટરી આઈ બેંકે સ્વીકાર્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ પાર પાડેલી આ કામગીરીમાં તબીબોની ટીમ, DYSP ડોક્ટર કુશલ ઓઝા, પોલીસ તંત્ર, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, DHO ડોક્ટર મુનિરાજ શુક્લા તથા રેલવે તંત્રનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યો હતો. સાથે જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રથમ ઇન હાઉસ પોસ્ટમોર્ટમ પણ કરાયું હતું.